અનેક વિસ્તારોમાં વરસાદનું ગ્રહણ લાગ્યું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરબા પર વરસાદનું ગ્રહણ, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ, સુરતમાં આજે ગરબા યોજાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ગયા છે। કુશાંક, જે રીતે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ગરબા ગ્રાઉન્ડો પાણીથી તરબોળ બન્યા છે। કુશાંક, ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓની મજા બગડી છે। જી ચોક્કસ, અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જે રીતના બપોર બાદ વરસાદે પોતાનું જોર બતાવ્યું છે, એબીટી અસ્મિતા હાલ સાયન્સ સિટી વિસ્તારમાં આવેલ વાઇબ્રન્ટ નોરતાના જે પંડાલ છે ત્યાં આગળ પહોંચ્યું છે અને અંદર આપણે લઈ જવાનો પ્રયાસ કરીશું, કારણ કે અલગ અલગ સ્થળો પર પવન પણ એટલો ફૂંકાયો છે અને વરસાદ પણ જોવા મળ્યો છે। અહીંયા આગળ આપણે દ્રશ્યો પરથી બતાવવાનો પ્રયાસ કરીશું। અંદર જવાનો આ માર્ગ છે અને આખો જે માર્ગ છે તેની પર પાથરવામાં આવેલ કાર્પેટ છે તે ભીની છે, તેની સાથે વરસાદના હજી પણ ઝાપટા છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। તેને જોતા આયોજકો છે તે ચોક્કસથી મુશ્કેલીમાં મુકાયેલા છે। લોન અંદર આવેલી છે જ્યાં આગળ આ ગરબા થતા હોય છે, તેની પણ અત્યારે પરિસ્થિતિ છે તે ખરાબ બની છે, કારણ કે આ પાણી છે તે ક્યારે ઉતરશે તે સમજી શકાય તે પ્રકારની પરિસ્થિતિ નથી। જે સામાન્ય સંજોગોમાં ખેલૈયાઓ માટે ગરબા થવા જોઈએ તે પ્રકારે આ ગરબા છે તે અત્યારે થઈ શકે તે પ્રકારની હાલત નથી, કારણ કે જ્યાં પણ માતાજીની આરતી લોકો ગરબાની પહેલાં શરૂ કરતા હોય છે ત્યાં આગળ જ પાણી ભરાયેલા છે અને વરસાદ હજી પણ અહીંયા આગળ ધીમી ધારે યથાવત છે, જેના કારણે સાંજે 7, 7:30 સુધી અહીંયા આગળ કેવી રીતના વરસાદની વચ્ચે નવરાત્રિનું આયોજન કરવું કે કેમ તે હજી સુધી આયોજકો પણ વિમાસણમાં મુકાયેલા છે કે ગરબા ચાલુ રાખવા ન રાખવા, જો રાખવા તો કેવી રીતના રાખવા, કારણ કે મોટાભાગના જે પંડાલો છે, આયોજકો છે, તેમણે ખુલ્લામાં આ આયોજન કરેલા હતા અને તેની વચ્ચે અત્યારે સ્ટેજ ઉપરની તમામ જે ચીજ વસ્તુઓ છે તેને અત્યારે તાડપત્રીથી ઢાંકી દેવામાં આવેલી છે, પરંતુ ખેલૈયાઓ જે નીચે ગરબા કરતા હોય છે તેમનું આખું ગ્રાઉન્ડ છે તે અત્યારે પાણીથી લથપથ જોવા મળી રહ્યું છે। અહીંયા આગળના દ્રશ્યો અત્યારે જોતા હશો, આખી જે માતાજીની આરતી થતી હોય છે તે તમામ જગ્યા પર અત્યારે પાણી ભરેલું જોવા મળી રહ્યું છે। પાણી ઓસરે ક્યારે આ આખી જમીન છે તે ફરી એક વખત ગરબા રમવા લાયક કેવી રીતના થાય તે સમજી શકાય તે પ્રકારની પરિસ્થિતિ નથી। પાછળ પણ અહીંયા આગળ જોઈશું જે આયોજકો છે તેમના તરફથી સાવચેતીના ભાગરૂપે અલગ અલગ જે સ્પોન્સરની એડવર્ટાઇઝો હતી તેનું કોઈ નુકસાન ન થાય તેના માટે તમામ જે એડવર્ટાઇઝના જે સેક્શન હતા તેને પણ અત્યારે આડા કરી દેવામાં આવ્યા છે। અલગ અલગ જે બેનર ફ્લેક્સ હતા તેને પણ આડા કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ મોટું નુકસાન ન થાય। તો ન માત્ર ડોમના ગરબા પરંતુ જે ખુલ્લા પ્લોટમાં થઈ રહેલા ગરબા છે તેના આયોજકોમાં પણ અત્યારે ચિંતા જોવા મળી છે અને ક્યાંક તો જે બેનર હોય તે પણ વધુ પડતા પવનના કારણે અસ્તવ્યસ્ત બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। લાઇટિંગની જે સૌથી મોટી સમસ્યા હંમેશા રહેતી હોય છે કે જે વરસાદની વચ્ચે કરંટ પકડતા હોય છે ખુલ્લા કેબલો, તેના કારણે અત્યારે તમામ શ્રમિકો છે અલગ અલગ પાર્ટી પ્લોટ પરના તે લોકોને પણ નીચે ઉતરી જવા માટે સૂચના આપવામાં આવી છે અને જ્યાં સુધી પણ વરસાદ રોકાય નહીં અને ખુલ્લા વાતાવરણ ન થાય ત્યાં સુધી આ લાઇટિંગ છે તે પણ ચાલુ કરવામાં આવશે કે કેમ તેને લઈને પણ અલગ અલગ પાર્ટી પ્લોટના સંચાલકો, આયોજકો છે તે અત્યારે દોડધામમાં જોવા મળી રહ્યા છે। ચોક્કસથી કુશાંક, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। આગળ વાત કરીએ વડોદરાની અલગ અલગ વિસ્તારોમાં જ્યાં ગરબા આયોજન કરવામાં આવ્યું હતું, અમદાવાદમાં પણ આજે ગરબા રદ કરવા પડે તેવી સ્થિતિ। વડોદરામાં અનેક ગરબા આયોજકો આજે ગરબા રદ કર્યા છે। અમદાવાદમાં પડેલા વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે, ત્યારે બોપલ વિસ્તારમાં આવેલા આ રાધેવન ગરબા પંડાલ છે જ્યાં આપણે જઈ રહ્યા છીએ। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે નવરાત્રિઓમાં ખેલૈયાઓનો મૂડ બગડશે, ખેલૈયાઓની મજામાં વરસાદ વિઘ્ન બનશે, તો આજે હવામાન વિભાગની આગાહી સાચી પડી છે। વરસાદ વિઘ્ન બની રહ્યો છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે ગરબા પંડાલ છે તેના જે મંડપ છે તેની નીચે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી પાણી પડી રહ્યું છે, જેથી આયોજકો પણ હાલમાં ચિંતામાં મુકાયા છે, કારણ કે આયોજકો માટે પણ હવે રાત્રે નવરાત્રિ કરવી, ગરબા કરવા મુશ્કેલ બન્યા છે। આમ આ સીધા દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છો કે જે ગરબા પંડાલ છે, જે ગ્રાઉન્ડ છે જ્યાં પાણી થઈ ગયા છે, પાણી ભરાઈ ગયા છે, જે ગ્રાઉન્ડ ખુલ્લા હતા, જે ગ્રાઉન્ડ ડોમમાં ન હતા તેવા ગરબા
આયોજકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। હું આપ આ સીધા દ્રશ્યોમાં દેખાડીશ કે આ જે બોપલ એસપી રિંગ રોડ પાસે આવેલું જે આ રાધેવન ગરબા ગ્રાઉન્ડ છે તેની આપ આ સીધી હાલત જોઈ રહ્યા છો કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સમગ્ર ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે અને નીચે પણ કાદવ કીચડનું સામ્રાજ્ય થઈ ગયું છે। અમારા જે પગ છે તે પણ જે ગારો છે તેમાં ખૂંટી રહ્યા છે। આપ સીધા જોઈ શકાય કે અહીં ચાલવામાં પણ મુશ્કેલી પડે છે। ત્યારે ખેલૈયાઓ કેવી રીતે ગરબા રમશે તે પણ એક મોટો સવાલ છે અને ખાસ કરીને જે લોકોએ એડવાન્સમાં બુકિંગ કરી રાખ્યું હશે, જે લોકોએ ઓનલાઈન પાસ બુક કરાવ્યા હશે તેઓને રિફંડ મળશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। કારણ કે મોટા ભાગે ગરબા આયોજકો હોય છે તે પહેલેથી જ એડવાન્સમાં બુકિંગ કરતા હોય છે, 9 દિવસના બુકિંગ કરતા હોય છે। જે ખેલૈયાઓએ એડવાન્સમાં બુકિંગ કર્યા હશે, 9 દિવસના પાસ લીધા હશે તેઓને રિફંડ મળશે કે નહીં તે પણ એક ખેલૈયાઓ માટે મૂંઝવતો સવાલ છે। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બામડિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો આ તરફ મહત્વના સમાચાર વડોદરા તરફથી। વડોદરામાં ખેલૈયાઓની મજા બગડી છે। ખેલૈયાઓ માટે મોટા સમાચાર। અનેક ગરબા આયોજકોએ ગરબા આજે રદ કર્યા છે। વડોદરામાં અનેક ગરબા આયોજકોએ આજે ગરબા રદ કર્યા છે। વરસાદને પગલે ખેલૈયાઓની નવરાત્રી બગડી છે। અલગ અલગ વિસ્તારોમાં જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, અનેક ગરબાના આયોજકોએ જે આયોજન છે તેને રદ કરવાનો નિર્ણય કર્યો છે। કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ભારે વરસાદને લઈ અલગ અલગ વિસ્તારોમાં જે ગરબા વડોદરામાં આવેલા છે, યુનાઇટેડ વેના ગરબા રદ કરાયા છે। પરિસ્થિતિ છે સમગ્ર રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ છે। આપણે કેવો નિર્ણય કર્યો છે, ગ્રાઉન્ડની હાલની સ્થિતિ શું છે? તમે જોઈ શકો છો હમણાં પણ કે ગ્રાઉન્ડની પરિસ્થિતિ ગરબા રમવા લાયક જ છે। અમે લોકોએ પ્લાસ્ટિક ઢાંકીને પ્રોપરલી મેનેજ કરી શકીએ છીએ, પણ છતાં પણ વરસાદ આજે 90% બતાડે છે। 9 વાગ્યા સુધી પણ વરસાદ જો રહે તો માત્ર ને માત્ર ખેલૈયાઓના સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કારણ કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કન્ટિન્યુ ચાલતો હોય છે, ક્યાંક લીકેજ હોય, પાણી એ થાય અને એમના જાનને કે એમના કોઈ સ્વાસ્થ્યને હાનિ ના થાય એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને આજ પૂરતા ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલે ગરબા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે। બાકી ગ્રાઉન્ડની પરિસ્થિતિ એવી છે કે વરસાદ બંધ થાય તો અમે અડધો કલાકમાં ગરબા રમાડી શકીએ છીએ, પણ માત્ર ને માત્ર એક ગરબા રમાડવા માટે કોકની સુરક્ષાને ચેડા ના કરાય એના કારણે કમિટી આ નિર્ણય લીધો છે કે આજરોજ પૂરતા ગરબા મોકૂફ રાખવામાં આવશે। આવતીકાલનો નિર્ણય કોણ લેશે? કુદરત કે આવશે? કુદરત નિર્ણય લઈશું અમે જ, પણ એ મજબૂર કુદરત કરતી હોય છે કયો નિર્ણય લેવો। પણ મને લાગે છે ત્યાં સુધી માની આરાધનામાં માના કોઈ દિવસ દીકરાઓને પરેશાન કે હેરાન ના કરે ભક્તિ કરતા, એટલે આવતીકાલે પણ આ વિઘ્ન નહીં નડે। અને આજના દિવસે જે તૈયારી અમે લોકોએ કરી છે એટલે આવતીકાલ સવારથી પણ અમે લોકો એની પાછળ લાગી જ જઈશું અને કાલે ગરબા રમાશે। અને જ્યારે રાતે ગરબા પત્યા પછી આખી રાત તનતોડ મહેનત કરીને આપ જોઈ શકો છો કે અમે ગ્રાઉન્ડ પર તો આખું પ્લાસ્ટિકનું કવર પાથરી દીધેલું, હોપિંગ કે આજે જો વરસાદ બંધ રહે તો તરત જ અમે એને ક્લિયર કરી શકીએ, પણ અત્યારે સુધી તો વરસાદ બંધ રહ્યો નથી ને ઉપર આપણે જોઈએ તો એ પ્રમાણે આગાહી લાગે છે કે રાત સુધી તો વરસાદ ચાલુ જ રહેશે, કદાચ મોડી રાત સુધી ચાલુ રહેશે। અને એમાં ધ્યાનમાં રાખીને અને જે ખેલૈયાઓ આવે એમની સેફટીને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય લીધો છે કે આજે ગરબા નહીં થાય। હવે કાલ સવારે ફરી સિચ્યુએશન રિવ્યૂ કરીને અમે અપડેટ આપીશું। તો ફરી એક વખત અંબાલાલ કાકાની આગાહી સાચી પડી છે। અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી વલસાડ, દાહોદ, ભરૂચમાં ધોધમાર વરસાદની આગાહી ફરી એક વખત સાચી પડી છે। અંબાલાલ કાકાની આગાહી ફરી એક વખત સાચી પડી છે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસવાની શરૂઆત। વલસાડ, દાહોદ, ભરૂચમાં ધોધમાર વરસાદની આગાહી જે અંબાલાલ પટેલે કરી હતી તે ફરી એક વખત સાચી પડી છે। ખેડા, આણંદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો નડિયાદ, મહેમદાવાદમાં પણ ધોધમાર વરસાદ, અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે આયોજકો અને ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે। તો બીજી તરફ અંબાલાલ કાકાની આગાહી ફરી એક વખત સાચી પડી છે। વલસાડ, દાહોદ, ભરૂચમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। તો અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે જે ગરબાના આયોજકો છે તેઓ ચિંતામાં મુકાયા છે।
અને બીજી તરફ અંબાલાલ કાકાએ જે આગાહી કરી હતી ફરી એક વખત સાચી પડી છે. તો આ તરફ વાત કરીએ દાહોદની. દાહોદમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગરબા રમવા મુશ્કેલ બન્યું છે. દાહોદમાં પણ ધોધમાર વરસાદ વચ્ચે ગરબા રમવું મુશ્કેલ બન્યું છે. દાહોદમાં પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેલૈયાઓની મજા બગડી શકે છે. દાહોદમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગરબા પંડાલના આ દ્રશ્યો છે, જ્યાં ગરબા માટે ખેલૈયાઓ આતુરતાથી જ્યાં જગ્યા પર પહોંચવાની રાહ જોતા હોય છે, તે જ આ ગરબા પંડાલમાં ભારે નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદ જે શરૂ થઈ ગયો છે, જેના કારણે ગરબા આજે રદ કરવા પડે તેવી પણ સ્થિતિ દાહોદમાં જોવા મળી રહી છે. અનેક ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. સાથે સાથે ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દાહોદના આ દ્રશ્યો છે. દાહોદમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ખેલૈયાઓની ચિંતામાં વધારો, તો ગરબાના જે ગ્રાઉન્ડ આવેલા છે તે પણ પાણીથી તરબોળ બન્યા છે. તો આ તરફ વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં પણ કેટલાક ગરબા આયોજકોએ ગરબા રદ કર્યા છે. અમદાવાદમાં માના ગરબા આયોજકોએ ગરબા રદ કર્યા છે. અલગ અલગ વિસ્તારોમાં જે અમદાવાદમાં પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, કેટલાક આયોજકોએ ગરબા રદ કર્યા છે. મોટા ભાગના જે ગરબા ગ્રાઉન્ડ આવેલા છે તે પાણીથી તરબોળ બન્યા છે. માના ગરબા આયોજકોએ ગરબા રદ કર્યા છે. તો અમદાવાદના અલગ અલગ ગરબા ગ્રાઉન્ડના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, કેટલાક ગરબા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ બન્યા છે. તો મોટા ભાગના જે ગરબા આયોજકો છે તેમણે ગરબા રદ કરવાની ફરજ પડી છે. તો અમદાવાદના અન્ય આયોજકો પણ સ્પષ્ટતા કરે આજે ગરબા યોજાશે કે નહીં. ખેલૈયાઓ જે રીતે આતુરતાથી રાહ જોતા હોય છે ગરબા રમવાની, આ વડોદરાના આયોજકોએ જાહેરાત કરી, તો અમદાવાદના આયોજકો કેમ ચૂપ છે? અમદાવાદમાં પણ કેટલાક આયોજકોએ ગરબા રદ કર્યા છે. તો મોટા ભાગનાએ હજુ પણ જાહેરાત નથી કરી, એટલે જાહેરાત કરે તેવી ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા છે. અમદાવાદમાં માના ગરબા આયોજકોએ ગરબા રદ કર્યા છે. તો અમદાવાદના અન્ય આયોજકો પણ સ્પષ્ટતા કરે આજે ગરબા યોજાશે કે નહીં. આયોજકો શા માટે ચૂપ છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. વડોદરાના મોટા ભાગના ગરબા રદ કરી દેવામાં આવ્યા છે, ત્યારે સતર્કતાના ભાગરૂપે ગરબા આયોજન રદ કરવા વિશે વિચારવું જરૂરી છે. ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડ, વાયર ખુલ્લા હોવાથી કરંટ લાગવાનો પણ ભય રહેતો હોય છે. અમદાવાદમાં પણ કેટલાક આયોજકોએ ગરબા રદ કર્યા છે. તો અમદાવાદના સોલા, ગોતા, સાયન્સ સિટીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક આયોજકોએ ગરબા રદ કર્યા છે. તો સંજોગથી મળેલી વધુ એક ગરબાની રાત્રિ પર પાણી ફરી વળ્યું છે. સંજોગથી મળેલી જે ગરબાની રાત્રિ હોય છે તેની ઉપર ફરી એક વખત પાણી ફરી વળ્યું છે. તો વરસાદનું જે એલર્ટ આપવામાં આવ્યું છે તેની વચ્ચે અમદાવાદમાં જે વરસાદ વરસી રહ્યો છે, સંજોગથી મળેલી વધુ એક ગરબાની રાત્રિ પર પાણી ફરી વળ્યું છે. આજે છઠ્ઠી નવરાત્રિમાં નવરાત્રિનો 7મો દિવસ રદ કરવો પડે તેવી સ્થિતિ છે. સંજોગથી મળેલી વધુ એક ગરબાની રાત્રિ પર પાણી ફરી વળ્યું છે. તો આજે છઠ્ઠની નવરાત્રિમાં નવરાત્રિનો 7મો દિવસ રદ કરવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં અનેક સ્થળે પર જે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યાં આજે ગરબા રદ કરવામાં આવ્યા છે. તો 7મો દિવસ આજે નવરાત્રિનો છે, ત્યારે અનેક વિસ્તારોમાં ગરબા આયોજકો અત્યારે કામે લાગ્યા છે અને ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે. ગરબા રદ કરવાની ફરજ પડી છે, તો ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વડોદરામાં પણ અલગ અલગ ગરબા જે છે યોજાય છે તે રદ કરવામાં આવ્યા છે. VNFના ગરબા સાથે જ યુનાઇટેડ વેના ગરબા પણ રદ કરી દેવામાં આવ્યા છે. તો અમદાવાદમાં માના ગરબા જે આવેલા છે તે પણ રદ કરવામાં આવ્યા છે. તો આ તરફ વાત કરીએ સુરત શહેર અને અમદાવાદના ખેલૈયાઓની મજા બગડવાનું નક્કી છે. સુરત શહેર અને જિલ્લામાં આજે ખેલૈયાઓની મજા બગડવાનું નક્કી છે. સુરતના અનેક ગરબા પંડાલોમાં પાણી ભરાઈ ગયા છે.
સુરતના અનેક પંડાલો જે છે તે ગરબા ગ્રાઉન્ડમાં એ બેટમાં ફેરવાયા છે, તો ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકોની ચિંતામાં પણ વધારો થયો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગરબા ગ્રાઉન્ડ જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સુરતમાં સામે આવ્યા છે। આગળ વાત કરીએ દાહોદની, દાહોદમાં મેઘરાજાએ જોરદાર રમઝટ બોલાવી છે। દાહોદમાં પણ મેઘરાજાએ રમઝટ બોલાવી છે। 7મા નોરતે વરસાદનું ગ્રહણ દાહોદમાં જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો દાહોદના ગરબા પંડાલોમાં પાણી ભરાઈ ગયા છે। ખેલૈયાઓ માટે માઠા સમાચાર। દાહોદમાં આજે ગરબા યોજાવા અશક્ય લાગી રહ્યા છે। દાહોદમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો છે તેને જોતા આજે ગરબા અનેક વિસ્તારમાં રદ થાય તેવી શક્યતા। તો આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની, તો અમદાવાદમાં જે કલર્સ ગુજરાતીના ગરબા જે યોજાય છે તે આજે ગરબા યોજવા માટે મક્કમ। રેન રાત્રિ ગરબા યોજાશે। રેન રાત્રિમાં પણ થશે રંગરાત્રિ, તે પ્રકારનું પોસ્ટર સામે આવ્યું છે। રંગમાં કોઈ પ્રકારનો ભંગ નહીં પડે તેવું કલર્સ ગુજરાતીનું કહેવું છે। કલર્સ ગુજરાતી આજે પણ ગરબા યોજવા માટે મક્કમ। અમદાવાદમાં જે કલર્સ ગુજરાતીના ગરબા યોજાય છે તે આજે પણ યોજાશે। વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે રેન રાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। રંગમાં કોઈ પ્રકારનો ભંગ નહીં પડે તેવી પણ વાત કલર્સ ગુજરાતીએ કરી છે। તો અમદાવાદનું જે કર્ણાવતી ક્લબ આવેલું છે તેણે આજના ગરબા રદ કર્યા છે। અલગ અલગ જે ગરબા આયોજકો છે ગરબા રદ કરી રહ્યા છે, ત્યારે કર્ણાવતી ક્લબે પણ આજે ગરબા રદ કર્યા છે। નવરાત્રિમાં જે તમામ નોરતામાં કર્ણાવતી ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે વરસાદના વિઘ્ન વચ્ચે કર્ણાવતી ક્લબે ગરબા રદ કર્યા છે। ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કર્ણાવતી ક્લબનો મહત્વનો નિર્ણય। વરસાદની સ્થિતિને લઈ કર્ણાવતી ક્લબે આજે ગરબા રદ રાખવાનો નિર્ણય કર્યો છે। આજે કર્ણાવતી ક્લબમાં ગરબા નહીં યોજાય। વરસાદના વિઘ્ન વચ્ચે આજે કર્ણાવતી ક્લબમાં ગરબા રદ કરવામાં આવ્યા છે। ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કર્ણાવતી ક્લબનો મહત્વનો નિર્ણય। આજે કર્ણાવતી ક્લબમાં ગરબા નહીં યોજાય।